હેલો ફ્રેન્ડ્સ, વન્સ અગેન આઈ વેલકમ યુ ટુ ઇંગ્લિશ હોમ બાય ચેતન ચોવટે યુટ્યુબ ચેનલ. મિત્રો, અત્યારે આપણે સોલ્વ કરવાના છે સ્ટાન્ડર્ડ 11 ધોરણ 11 સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ ત્રણે માટેનું કોમન પ્રશ્ન બેંક છે ઇંગ્લિશ સબ્જેક્ટનું ક્વેશ્ચન બેંક નંબર 5 આજનું એટલે કે 18/1/2024ના રોજનું જાન્યુઆરી મહિનાનું પ્રશ્ન બેંકનું ઇંગ્લિશનું સોલ્યુશન આપણે સોલ્વ કરીએ છીએ. ચાલો જોઈએ તો. ફર્સ્ટ છે મિત્રો સેક્શન એ, અને સેક્શન એમાં આપણને ખ્યાલ છે તે રીતે ટ્રુ એન્ડ ફોલ્સ, ખરા અને ખોટા ટેક્સ્ટબુકના આધારે યુ કેન ડુ ઇટ સેલ્ફ, જાતે કરી શકો છો. નેક્સ્ટ, ત્યારબાદ આગળનો ટોપિક જે આપણો છે મિત્રો તે છે નિયરેસ્ટ મિનિંગ. તો નિયરેસ્ટ મિનિંગ તમને મેં આપી દીધા છે, બરાબર. સિલેક્ટ એની ટુ. એન્ટોનિમ એટલે સમાનાર્થી. સ્ટ્રેન્ડ તો થ્રેડ, લિજેન્ડરી તો ફેમસ, એન્શન્ટ એટલે પ્રાચીન, વેરી ઓલ્ડ, સેવર તો સ્મેલ, ફોર્સેબલ તો નિયર, સ્વેબ અ સ્મોલ પીસ ઓફ કોટન, શોકિંગ, ડીપ, ઇમ્પેક્ટ, ઇફેક્ટ, કન્સિક્વન્સ, રિઝલ્ટ, રિફ્લેક્શન તો થિંકિંગ. આ રીતના છે તેના સિમિલર મિનિંગ. નેક્સ્ટ જોઈએ વન બાય વન. ચાલો, નેક્સ્ટ છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. મીન્સ આ લેંગ્વેજ ફંક્શનનો ટોપિક છે, અને લેંગ્વેજ ફંક્શનની અંદર તમને દરેકની કી પોઈન્ટ, કી વર્ડ જે હોય એ તમને યાદ હોય તો તમે સરળતાથી સોલ્વ કરી શકો છો. જોઈએ ફર્સ્ટ. અરુણ સેઝ, હેવ યુ સીન ધ કાશ્મીર ફાઇલ? શું તમે કાશ્મીર ફાઇલ જોયું છે? અંકિતા સેઝ, કન્ડિશન ઇન પાસ, ભૂતકાળની કોઈ તમારે ટેવ દર્શાવવાની છે, અને કન્ડિશન ઇન પાસ હોય ને મિત્રો એટલે ઇફ એમાં આવવું જોઈએ. તો આ ચારમાંથી ઇફ વાળું વાક્ય આપણું રાઈટ છે બી. ઇફ આઈ હેડ ગોટ ધ ટિકિટ, જો મને ટિકિટ મળી હોત, આઈ વુડ હેવ સીન ધ કાશ્મીર ફાઇલ, તો મેં કાશ્મીર ફાઇલ જોયું હોત, બરાબર. એટલે ધ્યાન રાખજો કીવર્ડ ઇફ. કન્ડિશન ઇન ધ પાસ એટલે ઇફની સાથે કરતા પ્લસ હેડ પ્લસ V3 આવે. ચાલો નેક્સ્ટ આગળ પેજ ઉપર. નેક્સ્ટ પેજ ઉપર છે મિત્રો લેંગ્વેજ ફંક્શન. હાઉ વોઝ યોર ગ્રાન્ડફાધર? તમારા દાદા કેવા હતા? હેબિટ ઓફ પાસ, ભૂતકાળની કોઈ હેબિટ દર્શાવવાની છે જેમાં યુઝ ટુ આવે. તો જો આ ચારમાં યુઝ ટુ છે, પણ યુઝ ટુનો એક નિયમ એવો છે કે સૌપ્રથમ કરતા હોય, કરતા પછી યુઝ ટુ હોય, અને યુઝ ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ હોય, એટલે ટેલ મૂળરૂપ છે. અહીંયા યુઝ પછી ટુ નથી એટલે નહીં આવે. અહીંયા યુઝ ટુ પછી આઈએનજી છે એટલે પણ નહીં આવે. અહીંયા યુઝ પછી ટેલ છે પણ આગળ વોઝ છે, વોઝ ન આવે. સીધું કરતાં પછી યુઝ ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ, એટલે રાઈટ આન્સર આવશે આપણો બી, બરાબર. એ કેવી રીતે આવે એના માટે દરેક મિત્રો લેંગ્વેજ ફંક્શન મેં તમને કમ્પ્લીટ બોર્ડ ઉપર સમજાવેલા છે ગુજરાતી મિનિંગ સહિત. એટલે જો તમને કંઈ કન્ફ્યુઝન હોય લેંગ્વેજ ફંક્શનમાં તો જરૂરથી આપણા પ્લેલિસ્ટ ઉપરના બધા લેંગ્વેજ ફંક્શન ખાસ તમે લર્ન કરજો, શીખજો. તમને ખરેખર મજા આવશે. ધોરણ 11 અને ધોરણ 12 બંને માટે યુઝફુલ છે, બરાબર. ચાલો તો જોઈએ આગળ. નેક્સ્ટ, સમીર સેઝ, ડુ યુ લાઇક ધીસ શર્ટ? શું તમને આ શર્ટ ગમે છે? સાહિલ, કમ્પેરિંગ એટલે પોઝિટિવ અથવા કમ્પેરેટિવ અથવા સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય હોય. તો જો અહીંયા કમ્પેરિઝન માટે રાઈટ આન્સર આપણો આવશે બી. ઇટ ઇઝ એઝ કોસ્ટલી એઝ ધેટ શર્ટ. એઝની વચ્ચે વિશેષણ. હવે એમ તો કમ્પેરિઝન માટે નો અધર પણ છે, પણ નો અધર પછી અહીંયા બહુવચન છે, બહુવચન ન આવે, એક વચન આવે. નો અધર પછી એક વચનનું રૂપ નાઉન આવે. વેરી ફ્યુ હોય, વેરી ફ્યુ તો બહુવચન આવે. એટલે ડી રાઈટ નથી, રાઈટ આન્સર છે આપણો બી, એઝ. નેક્સ્ટ નંબર 4 ઉપર જઈએ. નેક્સ્ટ 4 છે પેશન્ટ સેઝ, ડૉક્ટર હાઉ કેન આઈ કંટ્રોલ માય વેટ? હું મારું વજન કેવી રીતે કંટ્રોલ કરી શકું? ડૉક્ટર, સજેશન, સૂચન. તો સજેશન માટે 3 વર્ડ, એક શુડ હોય, હેડ બેટર હોય, અને એક બરાબર શુડ, ઓટ ટુ અને હેડ બેટર, 3 વર્ડ હોય. તો આમાં જો આપણે જે આપેલા છે એમાંથી હેડ બેટર આપેલું છે, બરાબર. હેડ બેટરના 2 સેન્ટન્સ છે, શુડ અને ઓટ ટુનું તો છે જ નહીં. તો એ અને સી આ 3માંથી એક રાઈટ આન્સર આવશે આપણો. હવે આ 3માંથી કયો? તો જો કરતા પ્લસ હેડ બેટર પ્લસ V1, આ વાક્ય રચના. કરતા હેડ બેટર ને V1 એટલે એ રાઈટ આન્સર. અહીંયા જો કરતા હેડ બેટર પછી ટુ છે, ટુ ન આવે, એટલે રાઈટ આન્સર આવશે એ. યુ હેડ બેટર ડુ એક્સરસાઇઝ, તમારે એક્સરસાઇઝ કરવી જોઈએ. નેક્સ્ટ નંબર 5. સ્મિતા, ડુ યુ એન્જોય કાઇટ ફેસ્ટિવલ? શું તમે કાઇટ ફેસ્ટિવલ એન્જોય કરો છો? ઓલ્ટરનેટિવ ચોઇસ હોય એટલે કે આઈધર ઓર અથવા નાઈધર નોર. તો આ 4માંથી ચેક કરો. 4માંથી સી આન્સર, નાઈધર કાઇટ ફેસ્ટિવલ નોર નવરાત્રિ ફેસ્ટિવલ. આ એન્જોય, બરાબર. એટલે નાઈધર નોર અથવા આઈધર ઓર 2માંથી એક હોય તો તેને કહેવાય ઓલ્ટરનેટિવ ચોઇસ. રાઈટ આન્સર આવશે સી. નેક્સ્ટ નંબર 6. ટીચર સેઝ, વાય ડુ યુ ગેટ પુઅર રિઝલ્ટ ઇન સાયન્સ? શા માટે તમે વિજ્ઞાનની અંદર
પુઅર રિઝલ્ટ એટલે નબળું રિઝલ્ટ, નબળું પરિણામ લાવો છો. શોઈંગ કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસી શબ્દ. તો આમ તો ધો, હાવેવર, એઝ, ઇન્સ્પાયર્ડ આ બધા કીવર્ડ છે કોન્ટ્રાસ્ટના. તો હવે શું તમારે ધ્યાનમાં રાખવાનું? વાક્યરચના. તો વાક્યરચનામાં જોવા જઈએ, ધો હાર્ડવર્ક ન આવે, ધો પછી અહીંયા કરતા હોવો જોઈએ, આઈ, એટલે આ પહેલું આન્સર રોંગ. સેકન્ડ, હાવ એવર પછી વિશેષણ આવે, બરાબર. હાવ એવર હાર્ડ આઈ વર્ક આઈ ગેટ ગુડ માર્ક્સ, પણ અહીંયા ઓલ્ટ કોન્ટ્રાસ્ટ નથી. જોકે મેં હાર્ડવર્ક એટલે હું મહેનત કરું છું, સખત મહેનત કરું છું, છતાં હું સારા માર્ક મેળવું છું, એવું તો ન જ બને. સખત મહેનત કરું છું છતાં સારા માર્ક્સ નથી મળતા, એવું કોન્ટ્રાસ્ટ આવે. એટલે આ મિનિંગ નથી કોન્ટ્રાસ્ટનો, એટલે બી નહીં આવશે. હાવેવર પછી વિશેષણ આવે અને વિશેષણ પછી એઝ આવે, અહીંયા રોંગ છે વાક્યરચના. હાર્ડ પછી એઝ આવવું જોઈએ, એટલે આ પણ રોંગ. અને ડી, ઇન્સ્પાઇટ ઓફ વર્કિંગ હાર્ડ, એટલે આપણો રાઇટ આન્સર આવશે. ઇન્સ્પાઇટ ઓફ વર્કિંગ હાર્ડ, સખત મહેનત કરવા છતાં આઈ કેન નોટ ગેટ ગુડ માર્ક્સ, હું સારા માર્ક્સ મેળવી શકતો નથી. આ કોન્ટ્રાસ્ટ થયું અને પરફેક્ટ વાક્યરચના થઈ, બરાબર. તો મહત્ત્વની વસ્તુ આ છે, માત્ર કીવર્ડ નહીં પણ કીવર્ડની સાથે સાથેની વાક્યરચના પણ તમને પરફેક્ટ ખ્યાલ આવવો જોઈએ, એનું મિનિંગ ખ્યાલ આવવો જોઈએ, તો તમે રાઇટ આન્સર સોલ્વ કરી શકશો. નંબર 7, પાપા ડિયર સન, પાપા સેઝ ડિયર સન હાઉ ઇઝ યોર ઇંગ્લિશ ટીચર? તો સન સેઝ શોઈંગ સપોઝિશન, સપોઝિશન એટલે ધારણા દર્શાવે. તો માય ઇંગ્લિશ ટીચર સ્પીક્સ ઇંગ્લિશ એઝ ઇફ સી વર એન અમેરિકન. એઝ ઇફ પછી કરતા પછી વર જ આવે, WRE, એક વચન હોય તો પણ વર, એન અમેરિકન, એટલે રાઇટ આન્સર આવશે આપણો એ. આમાં શું કંઈક મિસ્ટેક હશે, જો સી પછી વોઝ આપ્યું, એ રોંગ, વર આવવું જોઈએ સીની સાથે જ્યારે સપોઝિશન હોય ત્યારે. અહીંયા એઝિપ તો છે તણેતરમાં એઝિપ, પણ અહીંયા સી પછી ઇઝ આપ્યું, એ પણ રોંગ, વર આવવું જોઈએ, બરાબર. ચાલો આગળ વધીએ, નેક્સ્ટ પેજ. નેક્સ્ટ નંબર 8, સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ, સર વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ઇન યોર કોમ્પ્યુટર? કોમ્પ્યુટરમાં શું પ્રોબ્લેમ છે? કસ્ટમર સેઝ શોઈંગ રિઝલ્ટ, રિઝલ્ટ મારે જોઈએ છે, શું પ્રોબ્લેમ છે એનું રિઝલ્ટ, બરાબર. તો રિઝલ્ટ માટે ઇટ વર્ક્સ ટુ સ્લોલી, ટુની વચ્ચે વિશેષણ આવે એ રિઝલ્ટ દર્શાવે, અથવા ઇનફ ટુ પણ હોય. તો ઇટ વર્ક્સ ટુ સ્લોલી ટુ કમ્પ્લીટ માય પ્રોજેક્ટ ઇન ટાઈમ, સમયસર પ્રોજેક્ટ કરવામાં એ ખૂબ જ ધીમું છે. રાઇટ આન્સર આવશે એ. બી નહીં આવશે, આઈ વોન્ટ ટુ એક્સચેન્જ એ પણ નહીં આવે, હાઉ કેન એ પણ નહીં આવે. નંબર 9 ઉપર જઈએ. મધર સેઝ ડિયર ધ્રુવ વાય હેવ કમ લેટ ટુડે? શા માટે આજે લેટ આવ્યો? ડોટર સેઝ શોઈંગ રીઝન, રીઝન એટલે કારણ દર્શાવો. આઈ વોન્ટ ટુ સી અ ફિલ્મ, એ તો કોઈ કારણ નથી. સિન્સ માય બસ વોઝ લેટ આઈ હેવ બીન લેટ. જો કે મારી બસ લેટ પડી એ કારણે, સિન્સ અહીંયા કારણ દર્શાવે, રીઝન. આઈ હેવ બીન લેટ, મારે મોડું થયું, બરાબર. બાકી કોઈ છે નહીં, રાઇટ આન્સર બી આવશે. નંબર 10, ટીચર સે વાય ઇઝ સી અનહેપી? શા માટે તે અનહેપી, દુઃખી છે? સ્ટુડન્ટ શોઈંગ કોન્ટ્રાસ્ટ, કોન્ટ્રાસ્ટ દર્શાવો. તો એઝ સી ઇઝ રીચ સી ઇઝ અનહેપી, જો કે તે ધનવાન છે તેથી તે દુઃખી છે, એક આવું, બરાબર. હાવેવર સી ઇઝ રીચ સી ઇઝ અનહેપી, તે ધનવાન છે છતાં તે દુઃખી છે. ડિસ્પાઇટ ઓફ હર બીંગ રીચ સી ઇઝ અનહેપી, ધો સી ઇઝ રીચ સી ઇઝ અનહેપી, ધો એટલે જોકે તે ધનવાન છે છતાં પણ તે દુઃખી છે, બરાબર. એટલે રાઇટ આન્સર આવશે આપણો કોન્ટ્રાસ્ટની અંદર ધો, ઓલ ધો, ઇવન ધો, આ બધા છે આપણા શોઈંગ કોન્ટ્રાસ્ટ દર્શાવે. ઓકે, ચાલો હવે જો અહીંયા હાવ એવર પછી વિશેષણ આવવું જોઈએ, અહીંયા નથી એટલે રોંગ બને, બરાબર. ડિસ્પાઇટ ઓફ હર બીંગ રીચ, ડિસ્પાઇટમાં ઓફ ન આવે, ઇન્સ્પાઇટ હોય તો ઓફ આવે, ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટમાં ઓફ ન આવે, ખાલી ડિસ્પાઇટ જ હોવું જોઈએ. આ એના રીઝન છે કે આગળના જવાબ કેમ રોંગ છે, આ રાઇટ કેમ છે, બરાબર. આ છે આપણા 10 લેંગ્વેજ ફંક્શન. મહત્ત્વની વસ્તુ છે લેંગ્વેજ ફંક્શન. ફરી પાછું જાણ કરી દઉં, લેંગ્વેજ ફંક્શનમાં તમને સેજ પણ પ્રોબ્લેમ હોય, આપણી ચેનલ પર પ્લેલિસ્ટ ઉપર જરૂરથી તમે બધું ખાસ ધ્યાનથી જોજો. દરેક લેંગ્વેજ ફંક્શન તમને પરફેક્ટ સમજાઈ જશે. લેંગ્વેજ ફંક્શન છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે, એક્ટિવ પેસિવ વોઇસ છે, કન્જક્શન, આ બધું જ કમ્પ્લીટ ગ્રામર મેં સમજાવેલું છે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ. અંડરલાઇન વર્ડ જે છે એના આધારે આપણે ક્વેશ્ચન બનાવવાનો છે, આન્સર છે. પીપલ કેન યુઝ પબ્લિક લાઇબ્રેરી ફોર ઇન્ફોર્મેશન એન્ડ નોલેજ. લોકો
ઇન્ફોર્મેશન માહિતી અને જ્ઞાન માટે પબ્લિક લાઇબ્રેરીનો ઉપયોગ કરે છે. તો ભાઈ શા માટે કરે છે? ઇન્ફોર્મેશન અને નોલેજ મેળવવા. તો શા માટે મેળવે છે અથવા તો કેવી રીતે? બરાબર. તો જો પેલા વાય કુડ પીપલ યુઝ પબ્લિક લાઇબ્રેરી, હાઉ કેન પીપલ યુઝ, વોટ કેન પીપલ યુઝ ફોર ઇન્ફોર્મેશન, વોટ ફોર વોટ એટલે શાના માટે, ફોર વોટ એટલે શાના માટે, કેન પીપલ યુઝ પબ્લિક લાઇબ્રેરી. તો રાઇટ આન્સર આવશે ડી, ફોર વોટ શાના માટે, તો ઇન્ફોર્મેશન અને નોલેજ મેળવવા માટે, એટલે રાઇટ આન્સર આવશે ડી. નેક્સ્ટ, વેલેન્ટિન નોટિસ ધ સ્મોલેસ્ટ ડિટેલ વેરી ક્લેવરલી. વેરી ક્લેવરલી એટલે એડવર્બ છે, કેવી રીતે એમ. વેલેન્ટિન જે હતા એ નાનામાં નાની ડિટેલ ખૂબ જ ક્લેવરલી, હોશિયારીપૂર્વક એ પ્રાપ્ત કરતા હતા. તો કેવી રીતે પ્રાપ્ત કરતા હતા? આપણો ક્વેશ્ચન એવી રીતે બનશે. વોટ તો શું થાય? હાઉ ડઝ એટલે કેવી રીતે. જુઓ રાઇટ આન્સર આવશે હાઉ. હાઉ એટલે કેવી રીતે. પણ હાઉવાળા તો બે ક્વેશ્ચન છે, તો ડઝ કે ડીડ. તો સવાલમાં જો કરતા પછી ક્રિયાપદ વર્તમાન કાળનું છે એસઈએસ એટલે ડઝ આવે. અહીંયા જો ઈડી આપી હોત, નોટિસ ડ ઈડી, તો ડીડ આવે. ભૂતકાળ હોય તો ડીડ, વર્તમાન કાળ હોય તો ડઝ. રાઇટ આન્સર આવશે બી. હાઉ ડઝ વેલેન્ટિન નોટિસ ધ સ્મોલેસ્ટ ડિટેલ. બરાબર. નેક્સ્ટ પેજ ઉપર નેક્સ્ટ છે મિત્રો, બિલ ગેટ્સ વોઝ અ જીનિયસ. જીનિયસ એ નાઉન છે અહીંયા, ફોર રાઇટર, ટેકનોક્રેટ એન્ડ એનિમેટર. એટલે કે બિલ ગેટ્સ આ ત્રણ વ્યક્તિઓ માટે જીનિયસ હતા. તો વોટ ડીડ રાઇટર, ટેકનોક્રેટ, એનિમેટર થિંક અબાઉટ બિલ ગેટ્સ. એટલે કે આ ત્રણ વ્યક્તિ બિલ ગેટ્સ વિશે શું માનતા હતા? બિલ ગેટ્સ વોઝ અ જીનિયસ, તે જીનિયસ હતા એવું માનતા હતા. રાઇટ આન્સર ડી. નેક્સ્ટ, મિસ્ટર શર્માસ એપ્રિસિએશન is due to his mastery in applying creative idea in CLT. CLT એટલે કોમ્યુનિકેટિવ લેંગ્વેજ ટેકનોલોજી, ટેકનિક. બરાબર. કોમ્યુનિકેટિવ લેંગ્વેજ ટીચિંગ, અહીંયા ટીચિંગ બાબતે છે. તો એના માટેનો રાઇટ ક્વેશ્ચન કયો બનશે? મિસ્ટર પરમાસ એપ્રિસિએશન શાના માટે હતું? તો એ એપ્લાઇંગ ક્રિએટિવ આઈડિયા ઇન CLT. તો આપણે કહી શકીએ વાય ડુ ટીચર્સ એપ્રિસિએટ મિસ્ટર શર્મા. મિસ્ટર શર્મા શા માટે ટીચરો શા માટે તે મિસ્ટર શર્માને એપ્રિશિએટ કરતા હતા? શા માટે? કારણ કે તેની પાસે સારી એવી એપ્લાઇંગ ક્રિએટિવ આઈડિયા હતા. ટીચિંગ કરવા માટે એની પાસે આઈડિયા સારા એવા હતા એ માટે. એટલે વાય, શા માટે. અને બીજી વાત, ડ્યુ ટુ એ રીઝન દર્શાવે, કારણ દર્શાવે. તો કારણ દર્શક શબ્દ આપણી પાસે બને વાય. નેક્સ્ટ, ચાલો નંબર 5 ઉપર જઈએ. નાવડેઝ એવરી નોઝ. એવરી એટલે દરેક વ્યક્તિ, નોઝ એટલે જાણે છે. હાઉ વન કેન ડાઉનલોડ અ મોબાઈલ એપ. ડાઉનલોડ મોબાઈલ એપ કેવી રીતે ડાઉનલોડ કરવું એ દરેક વ્યક્તિ જાણે છે હાલના સમયમાં. તો વોટ ડઝ એવરી વન નો. રાઇટ આન્સર આવશે વોટ. શું જાણે છે? મોબાઈલ એપ કેવી રીતે ડાઉનલોડ કરવી એ જાણે છે. બરાબર. હવે જો વોટથી બે ક્વેશ્ચન છે, તો કરતા એવરી પછી ક્રિયાપદ સાદો વર્તમાન કાળ છે એટલે ડઝ આવે. અહીંયા ઇઝ નથી એટલે વોટ ઇઝ વાળું વાક્ય ન બને. બરાબર. એટલે વોટ ડઝ વાળું વાક્ય બને. નેક્સ્ટ, નંબર 6. ઇન સ્પ્રિંગ એટલે વસંત ઋતુમાં ઓલ ટ્રીઝ વેર કલરફુલ કોસ્ચ્યુમ. વસંત ઋતુમાં દરેક વૃક્ષો એ કલરફુલ કોસ્ચ્યુમ પહેરી લે છે, મીન્સ ફૂલો આવી જાય બધા ઉપર. તો રાઇટ આન્સર શું? તો સ્પ્રિંગ એ સમય છે, સમય માટે વેન. વેન એટલે ક્યારે. બરાબર. વેન ડુ ઓલ ધ ટ્રીઝ વેર કલરફુલ કોસ્ચ્યુમ્સ. રાઇટ આન્સર આવશે વેન. વેન એટલે ક્યારે? તો સ્પ્રિંગ, વસંત ઋતુમાં. નેક્સ્ટ નંબર 7. પેટ્રિયોટિઝમ એટલે દેશભક્તિ, લાઇક ઓનેસ્ટી પ્રામાણિકતા, ડિવોશન ભક્તિ, ધાર્મિકતા, ઇઝ એન ઇનર વર્ચ્યુ. આ બધી આપણા આંતરિક ગુણો છે. બરાબર. તો વિચ આર ઇનર વર્ચ્યુઝ. કયા આંતરિક ગુણો છે? પેટ્રોટિઝમ, ઓનેસ્ટી એન્ડ ડિવોશન. એટલે રાઇટ આન્સર આવશે એ. ચાલો કમ્પ્લીટ તમને આ ઓપ્શન આપેલા છે એમના. બરાબર. નેક્સ્ટ છે મિત્રો સેક્શન બી. સેક્શન બીની અંદર પાઠના ટેક્સ્ટબુકના પેરેગ્રાફ પરથી ક્વેશ્ચનના આન્સર છે. ખૂબ ઇઝી વસ્તુ છે, તમે જાતે સોલ્વ કરી શકો છો. છતાં ચાલો જોઈએ એક બે ક્વેશ્ચન આન્સર. વોટ ઇઝ ધ યુઝ ઓફ રેડિયો કાર્બન ડેટિંગ. રેડિયો કાર્બન ડેટિંગનો યુઝ શું છે? તો જો સેવરલ ટેકનિક આર યુઝ ટુ એસ્ટાબ્લિશ. અહીંયાથી આપણો આન્સર શરૂ થાય. પહેલાં લખવાનું રેડિયો કાર્બન ડેટિંગ યુઝ ટુ એસ્ટાબ્લિશ ધ એજ ઓફ વેરિયસ એન્શન્ટ નેચરલ ઓબ્જેક્ટ એન્ડ આર્ટિફેક્ટ્સ. ફૂલ સ્ટોપ. અહીંયા સુધીનો આપણો આ ફર્સ્ટ આન્સર બને.
સેકન્ડ, વિચ ફોર્મ ઓફ ધ કાર્બન ઇઝ અનસ્ટેબલ એન્ડ વીકલી રેડિયોએક્ટિવ? કયું ફોર્મ? તો વન બાય વન આગળ વાંચશો. યસ, કાર્બન 14. બરાબર, વિચ ફોર્મ છે, વિચની જગ્યા પર લખવાનું કાર્બન 14, પછી લખવાનું ઇઝ અનસ્ટેબલ એન્ડ વીકલી રેડિયોએક્ટિવ. બરાબર, કાર્બન 14 ઇઝથી ફૂલ સ્ટોપ છેલ્લે સુધી. નેક્સ્ટ સેકન્ડ પેરેગ્રાફ છે, વિચ સેન્સ આર લોંગ ડિસ્ટન્સ સેન્સ? કઈ સેન્સ એ લાંબા ડિસ્ટન્સની સેન્સ છે? તો જો યુઝ્યુઅલી હિયરિંગ, અહીંયાથી આપણો આન્સર શરૂ થાય. હિયરિંગ એન્ડ સાઇટ આર લાઇક સ્મેલ લોંગ ડિસ્ટન્સ સેન્સીસ ફૂલ સ્ટોપ. આ આપણો ફર્સ્ટ આન્સર. સેકન્ડ, વોટ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ ધ સેન્સ ઓફ સ્મેલ? એટલે કે સેન્સ ઓફ સ્મેલનું એડવાન્ટેજ એટલે ફાયદો શું છે? તો જો સ્મેલ ઇઝ ઓન ડે એન્ડ નાઇટ ડ્યુટી, એટલે કે દિવસ હોય કે રાત હોય, જે સ્મેલ છે એની સેન્સ ઓલવેઝ હંમેશા આવ્યા કરે. જ્યારે સાઇટ હોય ને દ્રષ્ટિ, એ આપણે દિવસે જ જોઈ શકીએ, અંધારામાં ન જોઈ શકીએ. જો યુઝલેસ એટ નાઇટ. બરાબર, શું સાઇટ હોય તે. તો આપણો રાઇટ આન્સર આવે ધ એડવાન્ટેજ ઓફ ધ સેન્સ ઓફ સ્મેલ ઇઝ ઓન ડે એન્ડ નાઇટ ડ્યુટી. 24 કલાક આપને સ્મેલ આવે. નેક્સ્ટ પેરેગ્રાફમાં જો, અંડર વોટ સર્કમસ્ટન્સ ડઝ ધ સેન્સ ઓફ સ્મેલ બીકમ ડલ? કયા પરિબળો હેઠળ જે સ્મેલ હોય છે, સેન્સની સ્મેલ, એ ડલ, ધીમી થઈ જાય? તો વન બાય વન જો એટલે ખ્યાલ આવશે. એન્ડ ધીસ સેન્સ બીકમ ડલ આવ્યું તો લખવાનું સેન્સ ઓફ સ્મેલ બીકમ ડલ. બરાબર, સેન્સ ઓફ સ્મેલ બીકમને લાગી જાય એસ. કેમ એસ લાગે? આગળથી ડઝ નીકળી જાય એટલે. સેન્સ ઓફ સ્મેલ બીકમ્સ ડલ વિથ એજિંગ, ઉંમર થવાને કારણે, સ્મોકિંગ, ધૂમ્રપાન, એન્ડ ડ્રિંકિંગ આલ્કોહોલિક બીવરેજ, દારૂ પીવાને કારણે. બરાબર, આ બધાને કારણે આપણી સ્મેલ, જે સેન્સ હોય છે સ્મેલની, એ ડલ થઈ જાય. આ આવશે આપણો ફર્સ્ટ આન્સર. સેકન્ડ, વોટ હેપન્સ વેન વી સફર ફ્રોમ કોમન કોલ્ડ? જ્યારે આપણે શરદી થાય ત્યારે આપણે કેવી પીડા સહન કરીએ છીએ? શું થાય છે આપણને? તો જુઓ, વેન વી હેવ કોમન કોલ્ડ, અહીંયાથી આપણો સેકન્ડ આન્સર શરૂ થાય. વેન વી હેવ કોમન કોલ્ડ, ધ સ્મેલ receptor located in about 2.5 square centimeter in upper nasal cavity become dead. અહીંયા સુધીનો આપણો સેકન્ડ આન્સર. ચાલો આગળ જોઈએ જરા. નેક્સ્ટ આપ્યું છે આપણને મિત્રો, વોટ કેર શુડ બી ટેકન વાઇલ યુઝિંગ ફર્સ્ટ એડ? એટલે કે ફર્સ્ટ એડનો ઉપયોગ કરતી વખતે આપણે શાની કાળજી રાખવી જોઈએ? તો જુઓ, બિફોર ગિવિંગ ફર્સ્ટ એડ વોશ યોર હેન્ડ, આપણે આપણા હાથ વોશ કરવા જોઈએ. વેલ વિથ ધ સોપ એન્ડ વોટર, સાબુ અને પાણી વડે. તો આપણે કઈ કાળજી રાખવી જોઈએ? તો અહીંયાથી લખવાનું વોટ કેર શુડ વી બી ટેકન વાઇલ યુઝિંગ ફર્સ્ટ એડ, તો લખવાનું વાઇલ યુઝિંગ ફર્સ્ટ એડ, એટલે કે ફર્સ્ટ એડનો ઉપયોગ કરતી વખતે. પછી લખવાનું વી શુડ, અહીંયાથી વાઇલ યુઝિંગ ફર્સ્ટ એડ, વી, અહીંયા લખી દઉં છું, ચાલો, વી should. બરાબર, while using first aid we should wash our hand. યોરનું કરવાનું આપણે our, our hands well with soap and water. ફૂલ સ્ટોપ. પછી એમાં લખી શકો, અને કટ કરો વોટર, પછી આ લખી શકો ટુ પ્રિવેન્ટ જમ્સ ફ્રોમ ધ એન્ટરિંગ ધ વૂન્ડ, એટલે ઘાની અંદર આપણે જે લાગ્યું હોય તેની અંદર જમ્સ અટકાવવા માટે. બરાબર, વોટર પછી 2 થી લઈને છેલ્લે સુધી. આગળ, વોટ ઇઝ ફર્સ્ટ એડ? ફર્સ્ટ એડ શું છે? તો જોઈએ ફર્સ્ટથી. ફર્સ્ટ એડ ઇઝ ધ ઇમિડિયેટ મેડિકલ હેલ્પ. અહીંયાથી આપણો આન્સર શરૂ થાય. ગિવન ટુ એન ઇન્જર્ડ પર્સન બિફોર હી ઓર સી ટેકન ટુ ધ હોસ્પિટલ. હોસ્પિટલે લઈ જવામાં આવે એ પહેલાં આપવામાં આવતી પ્રાથમિક સારવાર છે. આ આપણો સેકન્ડ આન્સર બને. ખૂબ કોમન વસ્તુ છે અને ઇઝી પણ છે ક્વેશ્ચન આન્સર પેરેગ્રાફ પરથી. નેક્સ્ટ પેજ ઉપર પેરેગ્રાફ અને ક્વેશ્ચન. વોટ મિકેનિઝમ અબાઉટ સ્મેલ ઇઝ યેટ અનનોન? હજુ સુધી કયું અનનોન વસ્તુ રહી ગયેલી છે? તો જો, ધ મિકેનિઝમ બાય વિચ અ પર્ટિક્યુલર સ્મેલ એક્ટિવિટીઝ અ સર્ટેન રિસેપ્ટર ધેટ ઇઝ વાય વન મિકેનિકલ સ્મેલ થસ એન્ડ એનધર સ્મેલ સો ઇઝ યેટ અનનોન. તો આ બને આપણો ફર્સ્ટ આન્સર. સેકન્ડ, વોટ વર્ડ ઇન ધ પેસેજ મીન? એટલે કે આનો સિમિલર વર્ડ કયો બને છે? તો પેલું આપને આપ્યું છે અઝમ્પશન. અઝમ્પશન એટલે ધારવું, માનવું, અનુમાન કરવું. તો એના માટે તમે વાંચશો, સ્પેલિંગ પણ તમે તૈયાર કર્યા હોય તો ખ્યાલ આવે.
કંજેક્ચરનો મતલબ થાય અઝમ્પશન, બરાબર. આ ફર્સ્ટ એ. બી, અ થિન લેયર ઓફ ટિશ્યુ, એટલે પાતળું એવું લેયર, તો મેમ્બ્રેન, બરાબર. આ આપણો આ બી આન્સર. થિન લેયર ઓફ ટિશ્યુ ઇઝ ઇક્વલ ટુ કરવાનું બરાબર કરીને મેમ્બ્રેન. મેમ્બ્રેન, એસની જરૂર નથી, એક વચન મેમ્બ્રેન સુધી. નેક્સ્ટ જોઈએ મિત્રો. ચાલો જો, વોટ કેન બી મોર ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ફોર ધ કરિયર સેટિસ્ફેક્શન ધેન ધ ઇન્ટરેસ્ટ, એટલે કે ઇન્ટરેસ્ટ કરતાં વધારે મહત્ત્વની વસ્તુ કઈ છે? તો જુઓ, અવર વેલ્યુઝ આર વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ફોર અસ. વેલ્યુઝ કેન બી ઇવન મોર ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ફોર કરિયર સેટિસ્ફેક્શન ધેન ધ ઇન્ટરેસ્ટ. આ આપણો બનશે ફર્સ્ટ આન્સર, વેલ્યુ, બરાબર. એટલે કે વોટ કેન બી મોર ઇમ્પોર્ટન્ટ, શું વધારે મહત્ત્વનું હોઈ શકે ઇન્ટરેસ્ટ કરતાં? પણ વેલ્યુ. વેલ્યુ જે છે એ મહત્ત્વની છે. વેલ્યુ કેન બી ઇવન મોર ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ફોર ધ કરિયર સેટિસ્ફેક્શન ધેન ધ ઇન્ટરેસ્ટ. અહીંયા સુધીનો આપણો રાઇટ આન્સર. સેકન્ડ, what will you need if you value money and financial success? What will you need? તમને શાની જરૂર પડશે? તો જો, if you value, આ સેકન્ડ આન્સર. money and financial success, you will need a job that pays well. આ આપણો સેકન્ડ આન્સર. નેક્સ્ટ આગળ જોઈએ. ચાલો, ત્યારબાદ છે વોટ આર ધ સોફ્ટ સ્કિલ. સોફ્ટ સ્કિલ કઈ? તો આપી જ દીધી છે, તો લખવાનું આ બધી. ટીમ વર્ક, ટાઈમ મેનેજમેન્ટ, મેકિંગ સ્ટ્રેટેજી, ગેટિંગ કોઓપરેશન ફ્રોમ પીપલ આર ધ સોફ્ટ સ્કિલ. ફૂલ સ્ટોપ, બરાબર. આ સોફ્ટ સ્કિલ છે. લિસ્ટ ધ સોફ્ટ એન્ડ હાર્ડ સ્કિલ. આ હાર્ડ સ્કિલ અને સોફ્ટ સ્કિલ એનું લિસ્ટ, તો આ બંને ફરી પાછું લખી નાખવાની. આ બધી હાર્ડ સ્કિલમાં વર્કિંગ વિથ ટૂલ્સ, વર્કિંગ વિથ કોમ્પ્યુટર, ફ્લુઅન્સી ઇન લેંગ્વેજ, પ્રિપેરિંગ મોડલ એન્ડ ચાર્ટ્સ, અને પછી આ સોફ્ટ સ્કિલ, આ બંને લખી નાખો એટલે આપણો રાઇટ આન્સર. આ છે મિત્રો પેરેગ્રાફ પરથી ક્વેશ્ચનના આન્સર. આ સાવ તમને ક્લિયર ખ્યાલ આવ્યો હશે કેવી રીતે આન્સર ફાઇન્ડ આઉટ કરવાના હોય. જો મિત્રો ખરેખર તમને સમજાતું હોય મારી મેથડ, તો જરૂરથી વિડીયો લાઇક કરી દો, ફ્રેન્ડ સર્કલમાં શેર કરો, જેથી એમને પણ વધારે માર્ક્સ લાવવા માટે ઉપયોગી થાય. અને આવા જ નવા વિડીયો મળતા રહે માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જરૂરથી. નેક્સ્ટ પેજ ઉપર જઈએ આગળ. નેક્સ્ટ છે મિત્રો સેક્શન સી. એ પણ એ જ છે પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર, બરાબર. એ તમે જાતે સેલ્ફ સોલ્વ કરજો. અહીંયા ખાલી તમને શો કરી દઉં છું. આ છે સેકન્ડ પેરેગ્રાફ. નેક્સ્ટ પેજ ઉપર લઈ જાઓ. આ થર્ડ પેરેગ્રાફ એન્ડ ક્વેશ્ચન, અને ત્યારબાદ આ છે આપણી પાસે આ ફોર્થ પેરેગ્રાફ એન્ડ ક્વેશ્ચન. બહુ સિમ્પલ વસ્તુ હોય છે, તમે જાતે હવે સેલ્ફ સોલ્વ કરી શકો છો. નેક્સ્ટ પેજ ઉપર જઈએ. હા, લાસ્ટ પેરેગ્રાફ એન્ડ ક્વેશ્ચન. નેક્સ્ટ સેક્શન ડી તરફ જઈએ મિત્રો. ચાલો, ત્યારબાદ છે ધ લર્નર યુઝિસ લેંગ્વેજ ફંક્શન. ફરી પાછું આવ્યું લેંગ્વેજ ફંક્શન, પણ અહીંયા શું છે? કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. સેન્ટેન્સ આપણે કમ્પ્લીટ કરવાનું છે. લેંગ્વેજ ફંક્શનનો પોઈન્ટ ખૂબ જ ઉપયોગી રહેશે તમારા માટે. ડેશ સી કુડ સોલ્વ ધેટ સમ. તે દાખલો સોલ્વ કરી શકી. કુડ ભૂતકાળ છે. એઝનો ઉપયોગ કરો. શોઈંગ રીઝન. રીઝન એટલે કારણ દર્શાવવા. બીકોઝ, સિન્સ, એઝ, કોઈ પણ, બરાબર. તો કારણ દર્શાવતો એઝનો ઉપયોગ કરીને વાક્ય સોલ્વ કરવાનું છે કે તે દાખલો સોલ્વ કરી શકી. શા માટે? તો કે તેણે વધારે પ્રેક્ટિસ કરી હતી દાખલાની, એ કારણે તે આ દાખલો સોલ્વ કરી શકી. તો આપણે લખી શકીએ એઝ સી પ્રેક્ટિસ મોર સમ્સ. આવી રીતે તમારે બનાવવાનું. એઝ કરતાં સી આપેલું છે, કરતાં પછી કુડ છે એટલે ભૂતકાળનું રૂપ, પ્રેક્ટિસ્ડ. એઝ સી પ્રેક્ટિસ્ડ મોર, SUMS, સમ્સ. આ સમને બહુવચનમાં લીધું મેં. એઝ સી પ્રેક્ટિસ્ડ મોર સમ્સ, કોમા શી કુડ સોલ્વ ધેટ સમ. તેથી તે એ કારણે તે દાખલા સોલ્વ કરી શકી. આવી રીતે, અથવા તમે તમારી રીતે બીજું પણ કોઈ પણ સેન્ટેન્સ બનાવી શકો છો. સેકન્ડ સેન્ટેન્સ અહીંયા પણ જુઓ, એઝ પણ શોઈંગ કોન્ટ્રાસ્ટ. અહીંયા તમારે રીઝન બતાવવાનું હતું, આ રીઝન તરીકે વાપર્યું. રીઝનમાં બીકોઝ, એઝ, સિન્સ કોઈ પણ વાપરી શકો. અહીંયા કોન્ટ્રાસ્ટ. હવે કોન્ટ્રાસ્ટમાં જ્યારે એઝ વાપરો મિત્રો, ત્યારે વિશેષણ પછી એઝ આવે. હાવેવર પછી વિશેષણ આવે, અને વિશેષણ પછી એઝ આવે. સી કુડ સોલ્વ ધેટ સમ. સી કુડ નોટ નકાર છે. સી કુડ નોટ સોલ્વ ધેટ સમ. તે દાખલો સોલ્વ ન કરી શકી. મીન્સ
જોકે તેને ઘણી બધી મહેનત કરી છતાં પણ તે દાખલો સોલ્વ ન કરી શકી, એવું કોન્ટ્રાસ્ટ બને. તો આવી રીતે આપણે આન્સર લખી શકીએ. પહેલાં વિશેષણ હાર્ડ એઝ, બરાબર, HARD, હાર્ડ એઝ સી પ્રેક્ટિસ્ડ, હાર્ડ એઝ સી પ્રેક્ટિસ્ડ, કોમા સી કુડ નોટ સોલ્વ ધ સમ, સખત મહેનત કરી છતાં પણ તે સમ સોલ્વ કરી ન શકી. અને અહીંયા સોલ્વ કરી શકી કયા કારણે? કારણ કે તેને પ્રેક્ટિસ સખત કરી તે કારણે. ચાલો આગળ નેક્સ્ટ જઈએ. નંબર 3, ધીસ લેપટોપ ઇઝ સો કોસ્ટલી બાય શોઈંગ રિઝલ્ટ, પરિણામ દર્શાવો બાયનો ઉપયોગ કરીને. ધીસ લેપટોપ ઇઝ સો કોસ્ટલી ધેટ, એટલું બધું કોસ્ટલી છે કે આઈ, હવે આગળ વર્તમાનકાળ છે એટલે આપણે સીધું લખવાનું આઈ કેન નોટ, અથવા ટૂંકું આઈ કાન્ટ BUY આવી ગયું, બાય એટલે ખરીદવું, આઈ કાન્ટ બાય ઇટ. બરાબર, તમને ક્લિયર દેખાતું હશે. ચાલો આગળ વધીએ. તમે અલગ રીતે પણ બીજું વાક્ય બનાવી શકો. ધીસ લેપટોપ ઇઝ સો કોસ્ટલી ધેટ માય ફાધર કેન નોટ બાય ઇટ, વી કેન નોટ બાય ઇટ, કોઈ પણ. નંબર 4 ઉપર જઈએ. કમલ સિંગ્સ સોંગ્સ, એટલે કમલ ગીત ગાય છે. શ્રેયા ઘોષાલ શોઈંગ મેનર, મેનર તમારે રજૂ કરવાની છે. તો કોમલ સિંગ્સ સોંગ એઝ એ મેનર દર્શાવે. શ્રેયા ઘોષાલ અથવા લાઇક શ્રેયા ઘોષાલ, બરાબર. કોમલ સિંગ સોંગ એઝ શ્રેયા ઘોષાલ સિંગ્સ, આટલું સિમ્પલ છે. અથવા લાઇક શ્રેયા ઘોષાલ એમ પણ મૂકી શકો, એઝની જગ્યા પર લાઇક, LIKE, લાઇક શ્રેયા ઘોષાલ, ફૂલ સ્ટોપ, આવી રીતે પણ ચાલે. નેક્સ્ટ, વેરી ફ્યુ કન્ટ્રી આર, હવે આ ડિગ્રી છે. વેરી ફ્યુ કન્ટ્રીઝ આર, ઇન્ડિયાનો ઉપયોગ કરવાનો છે કમ્પેરિંગ. તો વેરી ફ્યુ કન્ટ્રીઝ આર એઝ રીચ એઝ ઇન્ડિયા, બરાબર. તમે તમારી રીતે કોઈ પણ વાક્ય બનાવી શકો. વેરી ફ્યુ કન્ટ્રીઝ આર એઝ રીચ, RICH, રીચ એટલે સમૃદ્ધ છે, આર એઝ રીચ એઝ ઇન્ડિયા, ફૂલ સ્ટોપ. નંબર 6 ઉપર જઈએ. નો સુનર ડીડ, આ ટાઈમ છે, બરાબર. શાઉટનો ઉપયોગ કરીને શોઈંગ ટાઈમ. તો નો સુનર ડીડ અવર ટીચર સ્ટાર્ટ ટીચિંગ, જેવા અમારા શિક્ષકે ભણાવવાની શરૂઆત કરી કે શું થયું? નો સુનર ડીડ અવર ટીચર સ્ટાર્ટ ટીચિંગ ધેન ધ સ્ટુડન્ટ્સ પછી અહીંયા લખું છું સ્ટાર્ટેડ શાઉટિંગ, કે તરત જ જેવા અમારા શિક્ષકે ભણાવવાની શરૂઆત કરી કે તરત જ વિદ્યાર્થીઓએ અવાજ કરવાની શરૂઆત કરી. ધેન ધ સ્ટુડન્ટ સ્ટાર્ટેડ શાઉટિંગ. નેક્સ્ટ નંબર 7, ધે વેર ડાન્સિંગ ગુડ ડાન્સર શોઈંગ સપોઝિશન. તો સપોઝિશન માટે મૂકવાનું એઝ ઇફ. ધે વેર ડાન્સિંગ એઝ ઇફ કરતા ધે છે, અને પછી તો વર જ આવે. હી સીટ હોય તો પણ વર, અને બહુવચન હોય તો પણ વર. એઝ ઇફ ધેવર પછી ગુડ ડાન્સર્સ, ફૂલ સ્ટોપ, આવી રીતે. નંબર 8 ઉપર જઈએ. ઇફ કન્ડિશન આવ્યું, જો સિલેક્ટ શોઈંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ, ભૂતકાળની કોઈ કન્ડિશન દર્શાવી છે, સિલેક્ટનો ઉપયોગ કરીને. ઇફ યુ હેડ એપ્લાઇડ ફોર ધેટ જોબ, જો તમે જોબ માટે એપ્લાય કરી હોત તો તમે સિલેક્ટ થઈ ગયા હોત, પેસિવ વોઇસ બને. ઇફ યુ હેડ એપ્લાઇડ ફોર ધેટ જોબ, તો કોમા યુ વુડ હેવ, પેસિવ વોઇસ છે એટલે હેવ પછી બીન, પછી SELECTED, સિલેક્ટેડ. યુ વુડ હેવ બીન સિલેક્ટેડ. હવે જો શોઈંગ કન્ડિશનની અંદર ઇફમાં કરતા પ્લસ હેડ પ્લસ V3 આ પૂર્ણ ભૂતકાળ, અને આ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ બને, મીન્સ કરતા પ્લસ વુડ પ્લસ હેવ પ્લસ V3, બરાબર. પરંતુ પેસિવ વોઇસ હોય તો હેવ પછી બીન મુકાઈ જાય, કરતા પ્લસ વુડ પ્લસ હેવ બીન પ્લસ V3. કારણ કે તમે સિલેક્ટ થયા હોત, તમે જાતે ન થયા હોત, બીજા દ્વારા સિલેક્ટ કરાયા, એટલે પેસિવ વોઇસ બને. નેક્સ્ટ નંબર 9, વી ટ્રીઝ ગિવિંગ એડવાઇસ. એડવાઇસ માટે શુડ, ઓટ ટુ અને હેડ બેટર કોઈ પણ મૂકી શકો. તો આપણે કોમન લખીએ, વી શુડ, SHOULD, વી શુડ ગ્રો એટલે ઉગાડવું, મોર ટ્રીઝ, MORE,
ટ્રીઝ, ફૂલ સ્ટોપ. વી શુડ ગ્રો મોર ટ્રીઝ, આપણે વધારે વૃક્ષો ઉગાડવા જોઈએ. એન્ડ લાસ્ટ, વિરાટ કોહલી ઇઝ મોર ક્રિકેટર કમ્પેરિંગ. ફરી પાછું અહીંયા આપણી પાસે ડિગ્રી આવી કમ્પેરિંગ. તો વિરાટ કોહલી ઇઝ મોર હાર્ડવર્કિંગ, વિશેષણ મૂકીએ છીએ હાર્ડ વર્કિંગ. વિરાટ કોહલી ઇઝ મોર હાર્ડવર્કિંગ ધેન એની અધર, અને પછી લખી નાખવાનું ક્રિકેટર્સ. બરાબર, વિરાટ કોહલી ઇઝ મોર હાર્ડવર્કિંગ ધેન એની અધર ક્રિકેટર્સ, ફૂલ સ્ટોપ. આવી રીતે આ ડિગ્રી બનશે. મિત્રો, આ પોઝિટિવ કમ્પેરેટિવ સુપરલેટિવ ડિગ્રી પણ 3 ટોપિક મેં આખું કમ્પ્લીટ બોર્ડ ઉપર સમજાવેલા છે, પ્લેલિસ્ટ ઉપર આપેલા છે. આ સિવાય આ બધા જ લેંગ્વેજ ફંક્શન કમ્પ્લીટ બોર્ડ ઉપર સમજાવેલા છે. એટલે સેજ પણ તમને કન્ફ્યુઝન લાગતી હોય, ન સમજાતું હોય તો જરૂરથી આપણા પ્લેલિસ્ટમાં લેંગ્વેજ ફંક્શન જોઈ લેજો. કમ્પ્લીટ મિનિંગ સાથે તમને સમજાઈ જશે. નેક્સ્ટ આગળ જઈએ. ચાલો આગળ છે મિત્રો, ધ લર્નર ડેવલપ ધ ક્વેશ્ચન એન્ડ આન્સર મેકિંગ ધ યુઝફુલ સ્ટડી સ્કિલ સમરાઇઝિંગ કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ. એટલે કે તમારે કમ્બાઇન કરવાનું છે, સેન્ટેન્સને જોઈન કરવાનું છે. હવે મિત્રો, જ્યારે પણ સેન્ટેન્સને કમ્બાઇન કરવાનું હોય ત્યારે એના માટે કન્જંક્શન એટલે કે સંયોજકનો ઉપયોગ થાય. અને સંયોજક પણ આપણી ચેનલ ઉપર અત્યારે મારા વિડીયો શરૂ જ છે કન્જંક્શનના. એટલે જો તમને કન્જંક્શનમાં સમસ્યા હોય તો જરૂરથી કન્જંક્શનના દરેક વિડીયો જોઈજો, તમને ખૂબ મજા આવશે કન્જંક્શન શીખવાની. ચાલો જોઈન કરીએ સેન્ટેન્સને. એનો ઉપયોગ અહીંયા જ થાય સિન્થેસિસ માટે, વાક્યને જોડવા માટે કન્જંક્શન વપરાય. જો વી વેન્ટ ટુ આગ્રા ટુ સી ધ તાજમહેલ. અમે તાજમહેલ જોવા આગ્રા ગયા. ઇટ વોઝ બિલ્ડ બાય શાહજહાં. તે શાહજહાંએ બનાવેલો. હી વોઝ અ ગ્રેટ એમ્પરર. તે એક મહાન શહેનશાહ હતા. તો વાક્ય આમ બને, વી વેન્ટ ટુ આગ્રા ટુ સી ધ તાજમહેલ વિચ, ઇટ નીકળી જાય, અહીંયા મુકાય વિચ, રિલેટિવ પ્રોનાઉન લાગે. તાજમહેલ એક વચન છે, ઇટ એટલે વિચ, ઇટની જગ્યાએ વિચ, પછી વોઝ બિલ્ડ બાય શાહજહાં, પછી કોમા. હવે આ બે રીતે વાક્ય બનશે, એક તો આમ પણ બનશે. ચાલો કોમા નથી અત્યારે લખતા તો અહીંયા મુકાઈ જશે સીધું હુ, હી નીકળી જાય, વોઝ અ ગ્રેટ એમ્પરર. ફરીથી, હી વેન્ટ ટુ આગ્રા ટુ સી ધ તાજમહેલ વિચ વોઝ બિલ્ડ બાય શાહજહાં હુ વોઝ અ ગ્રેટ એમ્પરર. એક આમ બને. બીજી રીતે, he went to Agra to see the Taj Mahal. We went to Agra to see the Taj Mahal which was built by Shahjahan, પછી કોમા, પછી અહીંયાથી અ ગ્રેટ એમ્પરર. શાહજહાં કોણ હતું? અ ગ્રેટ એમ્પરર. તો હુ લખવાની જરૂર નથી અને વોઝ પણ લખવાની જરૂર નથી. બંને રીતે તમારું વાક્ય સાચું પડે. નેક્સ્ટ સેકન્ડ ઉપર જઈએ. આઈ ટુક આઉટ 100 રૂપી નોટ. મેં 100 રૂપિયાની નોટ લીધી. ઇટ વોઝ ગિવન બાય ધ લેડી. તે એક લેડી દ્વારા આપવામાં આવી હતી. સી હેડ જસ્ટ લેફ્ટ ધ હાઉસ. જે હમણાં જ આ ઘર છોડીને ગયા. તો આ ક્યાં બનશે? આઈ ટુક આઉટ 100 રૂપી નોટ. અહીંયા ફરી પાછું ઇટ નીકળી જશે એટલે મુકાશે વિચ. આગળ નોટ છે બરાબર, એટલે ઇટ આવે એટલે વિચ. વિચ પછી ઇટની જગ્યાએ વિચ મૂકીને વોઝ ગિવન બાય અ લેડી, અને પછી અહીંયા આપણે મૂકી દઈએ હુ. સી નીકળી જાય, હુ હેડ જસ્ટ લેફ્ટ ધ હાઉસ, ફૂલ સ્ટોપ. આગળ નંબર 3, પાલિતાણા ઇઝ અ પ્લેસ ઓફ પિલગ્રિમેજ. પાલિતાણા એ યાત્રાધામ છે. ઇટ ઇઝ ઇન ભાવનગર. તે ભાવનગરમાં છે. જૈન્સ ગો ધેર ફ્રિકવન્ટલી. જૈન લોકો ત્યાં વારંવાર જાય છે. તો વાક્ય આમ બનશે, પાલિતાણા ઇઝ અ પ્લેસ ઓફ પિલગ્રિમેજ, અને પછી અહીંયા આપણે મૂકી શકવાનું ઇટ ઇઝને દૂર કરો તો પણ ચાલે, ઓફ પિલગ્રિમેજ ઇન ભાવનગર. બરાબર, પાલિતાણા ઇઝ અ પ્લેસ ઓફ પિલગ્રિમેજ ઇન ભાવનગર વેર. અહીંયા મૂકી દેવાનું વેર. પાછળ લખું છું WHERE, વેર. વેર ક્યાં મૂકવાનું? અહીંયા. વેર કે જ્યાં સ્થળ દર્શાવે. વેર જૈન્સ ગો ધેર ફ્રિકવન્ટલી, ફૂલ સ્ટોપ. આઈ રિપીટ, પાલિતાણા ઇઝ અ પ્લેસ ઓફ પિલગ્રિમેજ ઇન ભાવનગર વેર, અહીંયા વેર જૈન્સ ગો ફ્રિકવન્ટલી, ફૂલ સ્ટોપ. નંબર 4 ઉપર જઈએ. ઓસ્ટ્રેલિયા ઇઝ અ કોન્ટિનેન્ટ. ઓસ્ટ્રેલિયા એક કોન્ટિનેન્ટ છે, ખંડ છે. ઇટ ઇઝ ધ સ્મોલેસ્ટ ઇન ધ વર્લ્ડ. તે વિશ્વનો સૌથી નાનો ખંડ છે. અવર જિયોગ્રાફી સેઝ ડેટ. આપણી ભૂગોળ એવું કહે છે. તો વાક્ય આમ બને, અહીંયાથી ઊંધું શરૂ થાય. અવર જિયોગ્રાફી સેઝ ડેટ ઓસ્ટ્રેલિયા ઇઝ ધ સ્મોલેસ્ટ કોન્ટિનેન્ટ ઇન ધ વર્લ્ડ. ફરીથી બોલું છું. અવર જિયોગ્રાફી સેઝ ડેટ ઓસ્ટ્રેલિયા ઇઝ ધ સ્મોલેસ્ટ કોન્ટિનેન્ટ ઇન ધ વર્લ્ડ, ફૂલ સ્ટોપ. બરાબર, તમને ખ્યાલ આવી ગયો હશે કેવી રીતે વાક્ય બને. ફરી એકવાર જોઈ લો.
Our geography says that Australia is the smallest continent in the world. And last one, છેલ્લું, Sunil wanted to become a rich man. સુનિલ એક ધનવાન માણસ બનવા માંગતો હતો. He invested a lot money in the business. તેણે પૈસા બિઝનેસમાં ઘણા બધા પૈસા રોક્યા. The business went bankrupt. પરંતુ એનું બિઝનેસ જે હતું એનું દેવાળિયું નીકળી ગયું, મીન્સ નુકસાનીમાં ગયો. તો સિમ્પલ વસ્તુ, સુનિલ વોન્ટેડ ટુ બીકમ અ રીચ મેન, સો અહીંયા વચ્ચે મુકાશે સો, he સ્મોલ કરી દેવાનો, he invested a lot money in business but અહીંયા મૂકવાનું but the business went bankrupt, full stop. તો આ જો આપણે આ કંજક્શન વાપર્યું, સો, બટ, ઓર, આઈધર ઓર, નાઈધર નોર, બિફોર, આફ્ટર, આ બધા કંજક્શન છે ને આ બધા કંજક્શનના વિડીયો અત્યારે હું 1 by 1 બનાવીને અપલોડ કરું છું, જે તમને આ મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવા માટે ઉપયોગી થશે. બરાબર. લાસ્ટ, સુનિલ વોન્ટેડ ટુ બીકમ અ રીચ મેન, સો હી બેઠું, અહીંયા બટ અને બેઠું વાક્ય, ફૂલ સ્ટોપ. આગળ વધીએ. ચાલો, છેલ્લો સેક્શન છે મિત્રો ઈ, અને એની અંદર છે રાઇટ અ સ્પીચ ઇન અબાઉટ 100 વર્ડ્સ. નીચેના કોઈ પણ પોઈન્ટ ઉપરથી તમારે ક્વેશ્ચન ઉપરથી સ્પીચ લખવાની છે. પ્રિપેર અ સ્પીચ, એક્સાઇટિંગ ક્રિકેટ મેચ, બરાબર. અલગ અલગ પોઈન્ટ છે. યોગ ફોર ગુડ હેલ્થ, તમને લખાવી હશે તમને સ્કૂલમાં શિક્ષક દ્વારા, અથવા તમને મળી રહેશે. તો આ હતું મિત્રો આપણું પ્રશ્ન બેંક સ્ટાન્ડર્ડ 11 ઇંગ્લિશ, સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ ત્રણે માટે કોમન. જો મિત્રો ખરેખર તમને મારા ક્વેશ્ચન બેંકની સમજાવવાની મેથડ ગમતી હોય, ક્વેશ્ચન આન્સર, ગ્રામર, તો જરૂરથી વિડીયો લાઇક કરી દો, ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દો અત્યારે. અને આવા જ નવા વિડીયો મળતા રહે એના માટે ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. મિલતે એક છોટે સે બ્રેક કે બાદ, બેસ્ટ ઓફ લક.